અને એટલા માટે ખોટામાં આપણી વૃત્તિ ન જાય. નચિકેતા જેવું તો મારાથી ને તમારાથી નહીં થવાય, પણ આપણે કમસે કમ આ ઉપનિષદની કથામાંથી એટલું શીખીએ કે જે ખોટી લાયનો છે એમાંથી આપણે બહાર આવી જાય. જો વ્યસનમાંથી બહાર આવી જાવ, બહેનોએ ફેશનમાંથી બહાર આવી જાવ. બાપાઓ બિચારા બહુ બધા દુઃખી થતા હોય. બહેનો એવી ફેશનોમાં, ભાઈઓ વ્યસનમાં રૂપિયો બગાડે છે ને બહેનો ફેશનમાં રૂપિયો બગાડે છે. આમ તમે આમ જોવો ને તો હવે ત્યાં નકરું પાછું ઓલું મેકઅપનું ને ફેકઅપનું ને આવ્યું બધું તે થથેડા કર્યા જ કરે. આમ બધું જુઓ. અને નકરા આમ હોઠ જે છે ને આમ નેચરલી ગુલાબી હોય ને એને ગુલાબી હોઠ કહેવાય. પછી એવા નકરા લિપસ્ટિક કરીને લાંબા લીટા કરીને ગુલાબી કર્યા ને ગુલાબી ન કહેવાય. પણ એ લિપસ્ટિકમાં, પાવડરમાં, મેકઅપમાં એટલો બધો ટાઈમ બગાડે. ફેશનો નવી આવ્યા કરે. એક બાપા મને કહેતા, મને કે તમે અમારા ભાઈઓને વ્યસન વિશે કીધું, જરાક બહેનોને ફેશનનું કહેજો. એટલે બાપા મને એમ કહેતા હતા કે આમ પક્ષપાત ન કરવો એમ તમારે. એટલે એવું નહોતું એણે કીધું પક્ષપાતનું. બહુ ફેશનમાં રૂપિયો બગાડે. હા, હજી હું એમ સમજું કે લગ્ન ન થયા ત્યાં સુધી ઠીક, પછી થઈ ગયા હોય, હવે ટપોડો નક્કી જ થઈ ગયો, હવે પછી હું નકામ બગાડવાનું. હજે ભાગમાં તો આવી જ ગયો, હવે પછી બગાડીને શું કામ છે બહુ રૂપિયામાં. એક બે મારી વિનંતી છે તમને, જો મને હર કોઈ ધર્મ હોય, મને સારું હોય ને એનું ગમે. સ્વામિનારાયણ ભગવાને આજથી 200 વર્ષ પહેલાં શિક્ષાપત્રીમાં એક શ્લોક લખ્યો. તમને નવરાઈ મળે તો 1 તારીખેથી મારે રાજકોટમાં શિક્ષાપત્રીની કથા કરવી છે, સાંભળવા આવું છો. સ્વામિનારાયણ ભગવાન કે યસ્મિન પરિહિતેપી સ્યુર્દૃશ્યાન્યંગાની ચાત્મનઃ તદ્દુષ્યમ વસનમ નૈવ પરિધાર્યમ મદાશ્રિતૈ. 200 વર્ષ પહેલાં જ્યારે ફેશનનું રૂવાડું નહોતું, તેથી સ્વામિનારાયણ ભગવાને એમ કીધું કે જે વસ્ત્ર પહેરતા પોતાના અંગ દેખાય એવું દુષ્ટ વસ્ત્ર અમારા આશ્રિતોએ ક્યારેય પહેરવું. અતિ આછા, અતિ ફીટ, અતિ ટૂંકા આવા વસ્ત્રો અમારા આશ્રિતોએ ન પહેરવા. મેં હમણાં અમદાવાદની ઓઢવની કથામાં કીધું હતું કે 84 લાખ પ્રકારના જીવ આ દુનિયામાં છે, એમાં 83,99,999 પ્રકારના જીવ કોઈ વસ્ત્રો પહેરતા નથી. એક ઓનલી મનુષ્ય જન્મના લોકો જ, મનુષ્યોનીના લોકો જ વસ્ત્રો પહેરે છે. ઓલા વસ્ત્રો નહીં પહેરીને પણ સંસ્કૃતિમાં છે, એ વિકૃતિ નથી ફેલાવતા, અને આપણે વસ્ત્રો પહેરીને વિકૃતિ ફેલાવીએ છીએ. તમે માર્કિંગ કરી લેજો. એ કોઈ વસ્ત્રો, કોઈ પશુ પક્ષી વસ્ત્રો નહીં પહેરતા, પણ એનામાં કોઈ જગ્યાએ વિકૃતિ તમને નહીં દેખાય. પશુ પક્ષીઓમાં સંયમ જુઓ તમે. એ ઋતુદાન વિના કોઈને, ઋતુકાળ વિના કોઈને ઋતુદાન નહીં આપે. એક માનવ જ છે જે રાત દાડો ભોગ ને ભોગ, બીજી કોઈ વાત નહીં. એટલા માટે રઘુવંશી રાજાઓના વર્ણન કર્યા કાલિદાસે કે પ્રજા એ ગ્રહ મેધિનઃ, ગ્રહસ્થાશ્રમ શું કરવા હતો કે પોતાની વંશ પરંપરા ટકી રહે, એટલા માટે ગ્રહસ્થાશ્રમ હતો, નહીં કે નકરું ભોગમાં ડૂબ્યું રહેવું. આ ઉપનિષદો જીવને જાગૃત કરવા માટે છે. એટલે આ થોડુંક બહેનો એ ફેશનમાં. એક ભાઈ એના મિત્રને પૂછતો હતો કે આ હાર્ટ એટેક પુરુષોને જ કેમ વધારે આવતા હશે, બહેનોને કેમ નહીં આવતા હોય? તે ઓઈલો કે શોપિંગ કરવામાં હાર્ટ એટેક ન આવે, બિલ ભરવામાં આવે. હા, કે શોપિંગ કરવામાં હાર્ટ એટેક ન આવે, બિલ ભરવામાં આવે. એટલે બહુ પછી ફેશનોમાં પૈસા ન બગાડવા, એમાં બહુ વિકૃતિઓ બને એવું ન કરવું. એક બેનને બહુ એવું ફેશનનો શોખ ને, એમાં બોલ કરવાની એવી ટેવ ને, એમાં એક દિવસ સાંજે એનો પતિ ઘરે આવ્યો, અને ઘરે આવે એટલે આ શરૂ થઈ ગયો, પછી આવડાને બિચારાને મૌન જ લઈ લેવાનું. એટલે પછી કંઈ બોલાય નહીં. હવે એમાં એક દિવસ એવો થયો ને, તે પત્ની કંઈ બોલે જ નહીં. એટલે ભાઈએ એના દીકરાને પૂછ્યું, બેટા આ તારી બાને શું થયું છે, કંઈ બોલતી નથી? કઈ બાજુ સૂરજ ઉગ્યો? નહીંતર તો હજી આમ પગથિયું ચડું ત્યાં શરૂ થઈ ગઈ હોય. એટલે છોકરો કે પપ્પા, એ મારી ભૂલની કરામત છે. તે એના બાપુજી કે તે એવી વળી હું ભૂલ કરી કે તારી બાને તે મૌન કરી દીધી? એ કે એણે મને હોઠે લગાડવા માટે લિપસ્ટિક મંગાવીને મેં ફેવિસ્ટિક દઈ દીધી. બે હોઠ ચોટી ગયા, એટલે કે 2 દી સુધી તમારે નિરાતી. કે એનો બાપો કે જીઓ જીઓ મેરે લાલ, દીકરા હોય તો આવા.
એટલે આ બહુ ફેશનોમાં ને બહુ વ્યસનોમાં ખોટા માર્ગે મોઢા બહુ ન નાખવા, એમાં દુઃખ આવશે. અને હું તમને બહુ અમુક નથી મારે બોલાતું, પણ અમુક હું તમને એમ કહું કે ભોગવાદી માણા અંતે દુઃખી થાય ને થાય. અટાણે કેટલાય બાબાઓની પાસે પ્રોપર્ટીઓ તો કરોડો રૂપિયાની, તમારા આખા મોરબીની પ્રોપર્ટી ભેગી કરો ને એવી અમારા એક એક બાબાઓ પાસે પ્રોપર્ટી છે, પણ બાબાઓ જેલમાં છે. હા, તમને નો જો દેખાતું હોય તો તમે આ પ્રેક્ટિકલ જુઓ ને ભાઈ, આ પ્રેક્ટિકલ જુઓ. પ્રોપર્ટીની તો કોઈ તાણ નથી, એને આ લોકના ભોગની કોઈ તાણ નહોતી, પણ એ જે અતિ ઓવર ભોગવાદી થવા ગયા કે કોઈએ ખોટામાં મોઢા નાખ્યા, એના પરિણામ આવ્યા એ તમે જો ભાઈ. ગમે તે હોય, રાજા હોય કે રંગ, ત્યાગી હોય કે ગ્રહી, ઉપરવાળાનું કાનૂન એક સરખું ચાલે છે. એ ભેલું મોઢું બિલ ક્લિન્ટન અમેરિકાનો રાષ્ટ્રપતિ હોય ને તોય સેક્રેટરીમાં મોઢું નાખ્યું હતું, આખી દુનિયાના મીડિયા સામે એને રોવું પડે ભાઈ. ઇન્ડિયાની જ આ વાત નથી, અમેરિકાનો માણા હોય તો એને રોવું પડે અને એને સ્વીકારવું પડે કે આ મારી ભૂલ હતી. એક ભાઈ એની પત્નીને કહેતો હતો, તારાથી કામ ન થતું તે કે નોકરાણી રાખી લે ને, કે એટલે કામ બધું કરી દે. તે એની પત્ની કે એ કાંઈ મારે કરવું નથી, હૈયું બાળવા કરતાં હાથ બાળવા હારા. આમાં તમે સમજી તો ગયા લાગો છો. એટલે એનો પતિ કે હવે એમાં હૈયું બાળવાની ને હાથ બાળવાની વાત જ ક્યાં છે, કે એક કામવાળી રાખી લે, હવે આપણે પૈસે ટકે સુખી છીએ, તારે રાંધવું ને કચરા પોટા કરવાની. એની પત્ની કે એમ તો 2 વર્ષ પહેલા હું તમારી કામવાળી જ હતી નહીં કે. એટલે આ બધા ખોટા મોઢા છે. બહુ અગાઉ પાળે હું એટલા માટે બાંધું છું, સંપત્તિ આવે ને પછી જો સાથે વિવેક ન હોય તો માણા એ સંપત્તિનો મિસયુઝ કરતો હોય અને પછી પાપને માર્ગે જતો હોય અને એમાંથી જ એનું પતન થતું હોય. અને એટલા માટે હું અગાઉ જાગૃતિની આ વાત કરું. બિઝનેસમેન ખૂબ તમે છો, સંપત્તિ ઈશ્વર તમને આપે તો એને થેન્ક યુ કહેજો અને રોજ એને પ્રાર્થના કરજો કે આનો મારાથી સદુપયોગ થાય, આનો મારાથી દુરુપયોગ ન થાય. એકવાર ખોટામાં મોઢા ગયા પછી દુઃખ તો આવશે, ગમે તે હશે, પછી ગમે એટલી સંપત્તિઓ પડી હશે એ કામની નહીં રહે. આ તમે ઓલા રામ રહીમનું સાંભળ્યું ને ભાઈ, શું કમી હતી? આ તમે વિચાર તો કરો. પણ માણસ ભોગવાદી થયો તો આજે તમે જો તો એ જેલમાં 20 રૂપિયા પગારમાં માણા રહ્યો. અને મને તો મારું એમ થાય કે આપણે કેટલું સારું જીવન જીવીએ તો આમ માણસોને એટલો ભાવ ન હોય. ઓલો તો એક્ટર પ્રોડ્યુસર મ્યુઝિશિયન રોજના વેશ કેટલા ધારણ કરે અને તોય લોકો કેટલા માને. પણ ભોગવાદ અને પાપવાદ એ માણાને પરિણામ અંતે આપે ને આપે. એટલે નચિકેતાની વાત આ યમરાજાએ એને આમ ધન્યવાદ દીધા. કેટલા પ્રલોભનો નચિકેતાને દીધા. નચિકેતા લેવાનો નહીં ને, ધનમાં, સ્ત્રીમાં, ખાનમાં, પાનમાં, માનમાં. અને તેથી નચિકેતાને યમરાજા એટલું બોલ્યા કે ધન છે જેમાં આખી દુનિયા ડૂબી ગઈ છે, એમાં તું સેજ પણ લેવાનો નહીં. આવો અધિકારી મને મળ્યો એટલે હવે હું તને બ્રહ્મ જ્ઞાન આપું છું.